અને આ 25-26નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે, એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આજ દિન સુધી જમા થયો નથી। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા એક બાજુ કરોડો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કરોડો રૂપિયાના પ્રોગ્રામો ચાલે છે, વડાપ્રધાનના કાર્યક્રમો ચાલે છે, એમાં 500 કરોડ રૂપિયા તમે અહીંથી વાપરો છો, મુખ્યમંત્રીના પ્રોગ્રામો ચાલે છે, વિકાસ મહોત્સવ ચાલે છે, અમૃત મહોત્સવ ચાલે છે, તમારા ગૌરવ યાત્રામાં તમે કરોડો રૂપિયાના પોસ્ટરો, બેનરો, 2,000ની ડીશો તમે જમી જાવ છો। તો આદિવાસી વિદ્યાર્થીઓ ભણે, એમની શિષ્યવૃત્તિ કેમ તમે આપતા નથી? એમના શિષ્યવૃત્તિ માટે તમારી પાસે બજેટ નથી એવું તમે જણાવો છો। ત્યારે અમે આ જે સરકારની આદિવાસી વિરોધીની નીતિ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, એમના ભવિષ્ય સાથે અમે ચેડા નહીં ચલાવીશું। આવનારા દિન 15માં 24-25માં એડમિશનો લીધેલા વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ જવી જોઈએ। અગર જમા નથી થતી તો દિન 15 પછી અમે 9મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આહવાન કરીશું। આજે પરીક્ષાઓ હોવા છતાં સ્વયંભૂ વિદ્યાર્થીઓ આવ્યા છે, તે વખતે પરીક્ષાઓ નથી, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે, અમે સચિવાલયનો ઘેરાવો કરીશું। સાથે સાથે આવનારા દિવસોમાં વિધાનસભાનું સત્ર હશે ત્યારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રહીને, ટ્રસ્ટીઓને સાથે રાખીને એ વિધાનસભાનો પણ ઘેરાવો થશે। આવનારા દિવસોમાં જો સ્કોલરશીપ જમા નથી થતી તો આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે એનો વિરોધ પણ થશે ને એનો બહિષ્કાર પણ થશે।